હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી. કેમ છો બધા? તો આઈ હોપ કે તમે બધા ફાઇન જ હશો. તો જો વાગી ગયા છે રાતના 7 ને આપણે જવાનું છે. મારા સાસુ ને મારા નણંદ આવ્યા છે એને ને મળવા. તો મારા જેઠના ઘર એ લોકો રહ્યા છે, એ લોકો આવ્યા છે ગામથી ને કાલ છે રક્ષાબંધનનો તહેવાર, તો એ લોકો આવી ગયા છે ને આપણે જ આવી છીએ એને મળવા. જેમ કે કૌશિક તો હજી કામેથી આવ્યા નથી, ત્યાંથી સીધા આવવાના છે અને આપણે આજે જવાનું છે હરિનગરની માર્કેટે. જેમ કે એ લોકો આવે છે તો એની માટે સાડી ને એવું લેવું પડે ને, તો આપણે ત્યાં જવાનું છે. તો તમે બ્લોગ સ્કીપ કરીને ન જોતા, એન્ડ સુધી બ્લોગમાં બન્યા રહેજો. તો ચાલો આપણે ત્યાં જઈને તમને મળું. જો મારા સાસુ બેઠા છે એમની. ચાલુ રાખજો બ્લોગમાં, એન્ડ સુધી બન્યા રહેજો. દિવ્યરાજ જો દીશું છે તાર પપ્પા. જો ફ્રેન્ડ્સ, અમે આવી ગયા છીએ સાથે. કેમ છો? મજામાં? કેમ તો અમે આવી ગયા છીએ મારા જેઠના ઘરે. અમારા સાસુ છે. હેલો ગાઈસ, ગમે તમને અમારો વિડિયો તો લાઈક કરજો. અને ત્યાંથી આવી ગયા છે ને કૌશિક ગયા છે કામે. હમણાં આવી જ જાહે કામેથી, સીધા અહીંયા જવાના છે. મોડું થાય તો આ લોકો આવીને 5 વાગ્યાને બેઠા હતા, તો આપણે એને મળી લેવી એમને. જો દિવ્યરાજ તો જોવો, અમારા સાસુ માટે જો રમકડું લાવ્યા છે, તો હવે રમશે. તો તમે બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો. ચાલો ફ્રેન્ડ્સ, તો જો અમે અહીંયા આવ્યા છીએ ને અમારા જેઠી કહી શકતા તમે જમી લેજો. તો જો હું રોટલી બનાવું છું, આ બનાવતા તમારા જેઠાણી, તો હું બનાવું છું. અને જો તમે એને મળો એમને અમે કીધું અહીંયા જમી લેજો. મારા સાસુની આવ્યા છે એટલે જમીને જાજો બધા. અરે જમી લેશું આપણે. જો મારા સાસુને તો હાલો આવી જાય આપણે. જો મમ્મી અને માને મળવા રામ રામ મિત્રો. આવી ગયા છે ગામડે, ત્યાં રક્ષાબંધન કરવા આવ્યા છે. હેલો ગાઈસ, કેટલા વર્ષ પછી એમ તો કયો, કેટલા ટાઈમ પછી, 1 વર્ષ પછી આવ્યા છે. 3 વર્ષ. દિવ્યરાજ નાનો જ્યારે જન્મ હતો ત્યારે આવ્યા હતા, એ પછી આજે આવ્યા છે 2 વર્ષ પછી. દિવ્યરાજ 18 વર્ષનો થયો, 2 વર્ષનો ક્યાં. હા, જો ફ્રેન્ડ્સ, મારી સાસુની છે. અને હેલો ગાઈસ, તો ગાઈસ, હું મારા મામીના અને મારા મામાને ઘરે આવ્યો છું રાખડી બાંધવા મારા મામાને. તો તમને મારા મામા દેખાડું ને મારા મામીને દેખાડું. આ મારો નાનો ભાઈ છે. તમને હું મારા મામાને મારી મામી દેખાડું. હે ફ્રેન્ડ્સ, તો આ છે ને હંસ છે, મારા નણંદનો છોકરો, અને આ તો મારા જેઠનો છોકરો છે સ્મિત. એને તમે ઓળખો જ છો. આવ્યા છે ગામડે. હેલો ગાઈસ, કાલે મારો બર્થડે છે તો તે બી બ્લોગ આવી જાય મારા. કાલે છે ને ભૂલનો સ્મિતનો બર્થડે છે. કાલે સ્મિતનો હેપી બર્થડે છે ને એણે બી અલગથી એક ચેનલ ખોલી છે, જેમ કે યુટ્યુબમાં છે ને ઇન્સ્ટાગ્રામમાં એ છે ને ડેલી બ્લોગ બનાવે છે. તો તમે એના બ્લોગને જોજો અને સબસ્ક્રાઇબ ને ફોલો કરજો, બરાબર. તો એને મારા સગા જેઠનો છોકરો છે, તમે એને ઓળખો જ છો એમ. તો ચાલો, કાલે એનો બર્થડે છે, 8મા મહિનાની 28, બરાબર. તો તમે એને હેપી બર્થડે કહેજો બધાને. ચાલો હેલો ગાઈસ, મારો કાલે બર્થડે છે. આ લોકોને બોલાવ્યા છે એટલે આવ્યા છે આ બધા. આ મારો ભાઈ છે. આ કોણ છે જોતો? ફ્રેન્ડ્સ, તો બહુ જ તે ભીડ છે, એટલે કે એટલું બધું શૂટિંગ નથી, બરાબર. બહુ જ ભીડ છે. જો હરિનગરની માર્કેટ આપણે સાડી લઈ. આનું કે 555 જેવી જોઈ એવી આમાં ફોનમાં છે ફોટા કે એવા. જો ફ્રેન્ડ્સ, બહુ જ તે ભીડ છે. જો એ દુકાને તો કંઈ ગમી નહીં સારું. આમાં જોઈ લેવી આપણે. હા, આપણે આવી ગયા છીએ બીજી શોપમાં. ઓફર નથી.
હે ફ્રેન્ડ્સ, તો આપણે આવી ગયા છીએ આ શોપ ઉપર ને આ શોપ થી આપણે લેવી છે સાડી. કેટલી મસ્ત મસ્ત સાડી છે જો. જો ફ્રેન્ડ્સ કેટલી મસ્ત મસ્ત છે ને પશ્મિના છે. પછી આયા કઈ છે રામથી વર્કમાં છે, પછી પટોળા છે, પશ્મિના છે, ડોલા છે, બધું છે ટોટલ. આપણે લેવી છે સાડી. બતાવો ક્યાં ગયા બતાવો. ફ્રેન્ડ્સ, તો આપણે આ બે સાડી રાખી છે અને ભવિષ્યમાં સાસુમાં આ જો. જો ફ્રેન્ડ્સ, તો એક આ સાડી મારી સાસુ માટે લીધી છે ને આ એક મારી નણંદ માટે લીધી છે ને આ એક મેં લીધી. બરાબર કરી લો તો લઈ લઈએ. આપણે મસ્ત મજાની સાડી લઈ લીધી છે. આપણે આ શોપથી નથી લેવી છે. આ લઈ લીધી છે, આ મેં લીધી છે. તો મને લઈ લીધી છે. મને તો એ લઈ જ દઈ છે. જ્યારે પણ કોઈની સાડી લેવા આવીને ત્યારે એમ કંઈક લઈ લે તને ગમે એવી. અને જો આ છે ને મારા નણંદ માટે લીધી છે, મારે જેવી થશે એમ. મારે આ કલર હતો એટલે મેં આ કલર ન લીધો અને આ મારા સાસુ માટે લીધી છે પહેરે. પછી એની માટે એટલી બધી હેવી લેવી તો કંઈ પહેરે ને પડી રહે એમ. જો આખી બતાવો, આખી શોપ બતાવો. ચાલો હવે નીચે. અમે હવે સાડી તો લઈ લીધી છે, પણ હું કોઈ દિશિતા છે ને જે મારી નાની છોકરી એની માટે બી હું જોઈ લે ગમશે તો લઈ લઈશું. કેમ કે દિવ્યરાજ રાખડી બાંધે છે તો કોઈ એની માટે લઈ લઈશું. જો ફ્રેન્ડ્સ, આપણે 3 સાડી લઈ દીધી છે ને કૌશિકે પેમેન્ટ બી કરી દીધું છે. આમની શોપથી આપણે લેવી જ છે. 3 સાડી લઈ દીધી છે. કપડા સાસુને કેટલા બધા કપડા લાવ્યા છે દિવ્યરાજ માટે. હમણાં રવિવારી માંથી આપણે 6-7 જોડી લઈ જ લીધા છે ને પપ્પા એને પાછા લાવ્યા. મેં ના પાડી હતી તો આવ્યા છે લેતા આવ્યા. દિવ્યરાજ ને મજા છે જો. આ ટી-શર્ટ દિવ્યરાજ અમે માપાઈ નથી દેતો. જો શું થયું આ દિવ્યરાજ? શું થયું બેટા? શું કર્યું? જો ફ્રેન્ડ્સ, તો અમે બેહી જાવી છીએ જમવા અને જો હવે ભાત રીંગણા બટેટાનું શાક. હાલો બધા જમવા. માં 2 શબ્દ બોલ છે. ગઢડાથી સુરત આવી ગયા છે મારા છોકરાને કરી બધા જમવા હાલો. બધા જમી કાકા અને કાકી ઘરે જમવા આવ્યા છે અમારા ઘરે.
તો જમી લીધું બધા. તો શું છે તમારે દુનિયા હાલ રોડે રોડ કાંઈક લેવાનું છે ને? તો અમે જ આવી છીએ અમારા ઘરે હવે મારા સાસુ ને બેન જ આવી છીએ. આગળથી હા અહીંયા તો બધા આપણે ચાલશે અમારા ઘર સોડા લઈ લઈ જો અમે અહીંથી જ લેવી બધી ટીકા કેવું હા હા ટીકા આ દસ લાઈફર बस 10 का લાઈફર डायपर की डायपर લાઈફર બાકી રાખી डायपर આપણે લઈ હાલ માચા બોલો હેલો ગાઈસ, તમને વિડીયો ગમે તો અમને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. અમે અમારા ભાઈના ઘરે આવ્યા છે. અમારો નાનો ભાઈ છે, પેલા ઘરે મોટો ભાઈ હતો. એ લોકોને આપણે બોલાવી દઈએ સોડા પીવા. અમારા જેઠાણીની લોકો ગયા છે નિશિતાની દિવ્યરાજ માટે રાખડી લેવા, સ્મિત માટે રાખડી લેવા. આજ તો આખી રાત બધી દુકાનો ખુલ્લી જોઈ ગઈ હતી. આપણે જઈએ આવવું હમણાં એ આવશે ને એટલે આપણે એને સોડા પીવડાવી દઈશું. તો હાલો બધા સોડા પીવા. તમે સોડા પીવા આવો. સ્મિત આવી ગયો છે. આવજો તો આવજો. ચલો ગાઈસ, સોડા પીવા. આપણે એને સોડા દઈ દીધી છે ના દીશુને સોડા દઈ દીધી. જો ફ્રેન્ડ તો અમારો ને આ રીતનો કંઈક બ્લોગ હતો આજનો. તમને અમારો બ્લોગ સારો લાગ્યો હોય લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. શું આપણે રક્ષાબંધનના કાલના આવશે. તો ત્યાં સુધી જય માતા.